મિત્રો, આ છે ગીર જંગલની નદી અને અહીંયા આ દેખાય છે ને આ જગ્યા ત્યાં ગીર જંગલમાંથી દ્રાફળ આવે છે અને આમ આપણે આગળ જાશું ત્યાં આંબાજળ નદી આવે છે. દ્રાફળ છે એ સરસઈથી આવે છે, ગીર જંગલમાંથી જ આવે છે. અને આંબાજળ છે એ સત્તાધારમાંથી એક જે ઓલો ડેમ છે અને સત્તાધારના કુંડમાંથી જે પાણી વહીને આવે છે અને સત્તાધારની પાછળ જે મોટો વિશાળ ડેમ છે એ ત્યાંથી પાણી આવે છે. આ ઓજત નદીની અંદર અહીંયા ભળી જાય છે. આ જગ્યા ઉપર ત્રિવેણી સંગમ એનું થાય છે. આપણે જોઈએ, આ છે ખોડિયાર માતાજીનું મંદિર. આ એ જ જગ્યા છે જ્યાં આ ત્રણ નદીઓનું સંગમ થાય છે. ખંભાળિયા ગામ ઓજત ખંભાળિયા કહેવાય છે, ગીર જંગલનું ગામ છે. આ ઓજતને કાંઠે જય મા ખોડિયાર. ખોડિયાર માતાજીનું મંદિર છે, એની પાછળ પહાડ છે, એક જંગલનો પહાડ, અને એ પહાડ ઉપર શંકર ભગવાન બિરાજે છે. એ પહાડ ઉપર શંકર ભગવાન બિરાજે છે. આ એ જ પહાડ છે, બેસવા માટે સ્થાન પણ છે. આ જગ્યા ઉપર દ્રાફળ નદી આની સાથે સંગમ થાય છે. આ ઓજત નદી છે, દ્રાફળ નદીનો અહીંયા સંગમ થાય છે. અને ત્યાં પેલી જગ્યા છે, એ જગ્યા ઉપર આંબાજળ ભેગી થાય છે. ચાલો તે જગ્યા જઈએ. આ નદીનો વિસ્તાર છે. દ્રાફળ અને આંબાજળ આ એ જ જગ્યા છે. આપણે વારે વારે વાત કરતા રહ્યા છીએ ત્રિવેણી સંગમની. આ એ જગ્યા છે જ્યાં દ્રાફળ ભેગી થાય છે. આ ત્રિવેણી સંગમ છે. આ અદ્ભુત નજારો છે. મિત્રો, આ જ એ જગ્યા છે, જો આપ નિહાળી શકો છો. આ દ્રાફળ નદી છે. વિશાળ પાણીનો જળ સમૂહ આમાં પરિવર્તિત થઈ રહ્યો છે અને આ દરિયા સ્વરૂપે દરિયાની દોટ મૂકીને જઈ રહ્યું છે. આ ઓજત નદીમાં ભળી ગયું છે અને આ ઓજત નદીનો પાણીનો પ્રવાહ જોઈ શકો છો, કેવડો વિશાળ છે. આ વિશાળ પાણીના પ્રવાહની અંદર અનેક મગરમચ્છો હોય, અનેક જીવજંતુઓ હોય. સિંહ અને દીપડા, વરુ આનો આશરો લઈ અને રહેતા હોય છે. આ નદીઓની અંદર પાણી પીતા હોય છે. આ ત્રણ નદીઓનું સંગમ સ્થળ ઓજત, આંબાજળ અને દ્રાફળ. આ પાણીનો પ્રવાહ વંથલી થઈ ઘેડ વિસ્તારમાં થઈ અને અંતે સમુદ્રને મળી જાય છે. આ એ જ વિસ્તાર છે.